આપણે આવી ગયા છીએ સ્ટોલ ઉપર એક નવો બ્લોગ લઈને. તો આપણે તો બનાવીએ છીએ વડા. વડા બનાવી દીધા છે, પાછું પૂરા થઈ ગયા છે. અને સવારનો એટલો બધો વરસાદ ચાલુ હતો આજે તો. અમે તો અહીંયા ગાડી ગયા છીએ કાલે વધારે ભરાઈ ગયું હતું. પાડીએ થોડી વાર પછી જઈશું પાછા ઘરે. મજા છે, છોકરાઓને 2 દિવસ રજા છે, તો એમને તો રજા એટલે મજા છે ઘરે. ઘરે છે અને હું ત્યાં ચાલુ કરશું. હવે થોડી વાર પછી હું ઘરે જઈશ. પાણી 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 નહીં ને આપણે ઢોસો બનાવે છે સ્ટીવન જો જોરદાર બનાવ્યો છે. બાકી તો ઢોસો બનાવી દીધો છે. ખાવાની ઓર મજા આવે. સરસ બનાવ્યો છે. તો ગાઈઝ હું તો ઘરે આવીને ચા અને પરાઠા ખાઈ લીધા છે. અને હું બેઠી છું અત્યારે હું ઘરે. હવે આજે જમવાનામાં તો મગ બનાવીશું. તો આપણે છે ને મગને ભાત તો મગનો રોટલી બનાવીશું. તો હું અત્યારે જાઉં છું નીચે મગ લેવા માટે. બીજી તો ચા બનાવી. બહાર વરસાદનું બહુ વાતાવરણ જોર પકડ્યું છે, અંધારું અંધારું થઈ ગયું છે. તો આપણે છે ને મગ લઈ આવો છત્રી લઈ અને તો મગ લઈને મગનો ભાત બનાવી ફ્રાઈડે અને સેટરડે પણ છુટ્ટી મળી ગઈ છે ના એક્ઝામ છે તમે લોકો ગયા શુક્ર શનિ રજા હતી ને આજે રજા જ છે, 2 દિવસ હતી. લોકો ઘરે જ છે. તો મગી હાલ ઉઠ્યા છે. આપણે તો અમને લોકો ચા અને પરાઠા ખાધા છે. તો અત્યારે હું જઉં છું નીચે. મેં તો મગ બાફી દીધા છે અને હું જઉં છું અત્યારે સંભાર આપવા માટે. કારણ કે વરસાદ પડે છે, પણ સ્ટીવનનો ફોન આવ્યો છે કે સંભાર આપી જાય. આપણે તો વરસાદ સવારનો જો ચાલુ થઈ ગયો છે, ધીમે 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 આખી રાત ને સવાર 2 પડ્યો છે. તો હું જઉં છું હવે સંભાર આપવા માટે અને પછી આવી. પછી મસાલો તો નહીં નાખો, બધાને બળે પછી ગળો. તો આપણે તો વરસાદ હવાનો ચાલુ છે. તો મગનો ભાત બનાવી દીધો છે. તો મગે બની ગયા છે અને ભાતે બની ગયા છે. તો આપણે હવે થોડી વારમાં જમી લઈએ. વાગી ગયા છે 1. તો હવે આપણે જમી લઈએ. ખાલી રોટલી બનાવવાનું બાકી છે. આપણે રોટલી પહેલાં બનાવી દઈએ. તો ભાતને રેડી થઈ ગયો છે આપણો. જો મસ્ત ભાત થઈ ગયો છે હવે, કારણ કે ખીચડી થઈ ગઈ આવી છે એટલે ભાત થઈ ગયો છે. તો આપણે મગને 2 જમી લઈએ. તો આપણે તો રોટલી બનાવી દીધી છે. હવે પતી ગયું છે. હવે જમી લઈએ. જમીને જાઉં છું સ્ટોલ ઉપર અત્યારે. હવે આપણે જમી લઈએ છે ને મગ રોટલીને ભાત બનાવ્યો છે. આપણે તો મગે સરસ બનાવી દીધા છે અને રોટલી ખુલ્લી રહે છે. હવે આપણે બનાવી દીધી છે અને હવે રોટલી બનાવી દીધી. તો આપણે જમી પછી જઈએ સ્ટોલ ઉપર. તો આપણે તો જમી લીધું છે અને જમીને જઈએ છીએ સ્ટોલ ઉપર. સ્ટીવન હવે ઘરે આવશે તો જમી લઈએ. અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે. આપણે તો છે થઈ ગયા રમકટ નહીં કર્યો અત્યારે. આપણે જઈએ છીએ અત્યારે.
તો ગાઈઝ અમે હવે ઘરે જઈએ છીએ. અમારો ધંધો પૂરો થઈ ગયો છે અને હવે રિક્ષા આવી ગઈ છે તો રિક્ષા લઈ જઈશું. અને હવે સામાન બધો ભરી દીધો છે, અંદાજે બધો સામાન ભરી દીધો છે અને રિક્ષા ચલાવવા છે. ઘરે જઈએ છીએ હવે. 4 વાગી ગયા છે તો વાતાવરણ કેવું થઈ ગયું છે અત્યારે તો બધે વરસાદ જેવું થઈ ગયું છે. ને આપણે તો ચા બનાવી દઈએ કારણ કે ચા 5 વાગી જવા આવ્યા છે. તો ચા બનાવી અને હું અને દીદી આજે ઘરે છે તો પી લઈશું. સોનુ ગયો છે ટ્યુશને તો આજે તો મારે ડેલી ચા પીવાની છે. તો આપણી ચા રેડી થવા આવી છે, થોડીક જ બનાવી છે. આપણે તો ચા પી પછી વાસણ ઘસવાના છે સ્ટોલના, કારણ કે આયા ત્યાંના ઘસ્યા નથી. આપણે વાસણ બધા સ્ટોલના ઘસી નાખીએ. હેલો ગાઈઝ, તો આપણે તો જમી લીધું છે અને અમારો વિડીયો અહીં સુધી છે. અને મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી વિડીયોને વધારે સૌથી સપોર્ટ કરજો. શેર કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ તો નાનીથી નાની કમેન્ટ કરતા જ રહેજો. અને આપણે તો હવે કાલે વિડીયો કાલે સવારે આવશે. બાય.